સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાએ નારી ચોકડી નજીકથી બાયોડીઝલનો ગેરકાયદે પંપ ઝડપી લીધો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના કાફલાને મળેલ પૂર્વ બાતમીના આધારે ભાવનગર શહેરના નારી ચોકડી નજીકની ખુલ્લી જગ્યા પર દરોડો પાડી ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતો પંપને ઝડપી લીધો હતો. દરોડાની કાર્યવાહી દરમિયાન 8,480 લીટર બાયોડીઝલ અને એક ટ્રક મળી કુલ ₹23,83,560ના મુદ્દામાલ સાથે પોલીસે 2 ઈસમોને ઝડપી લીધા હતા. ઝડપાયેલ ઈસમોમાં મુસ્તુફા ઉર્ફે મોહસિન હનીફભાઈ ભટ્ટી અને અનવર સુલતાનભાઈ શેખને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ વખતે પોલીસે હાથ ધરી હતી.